આકૃતિ Q નું દ્વારા આપણે પહેલા એની રકમ લખી દઈશું. કરતા 5 જવાબ આવે છે. હવે 24 માં 5 ઉમેરતા 29 જવાબ આવે છે. હવે 12 ગુણ્યા 2 કરીએ તો 24 જવાબ આવે છે. હવે 29 માંથી 24 બાદ કરતા આપણને 5 જવાબ મળે છે. ખૂબ સરસ, વેરી ગુડ. આપણે પહેલા રકમ લખીશું. આપણે પહેલા સંકેત પ્રમાણે રકમ લખી દઈશું. બરાબર. બોલ. 281 નો 24 સાથે ભાગાકાર કરીએ તો 12 જવાબ આવે. વેરી ગુડ. માટે આપણે 12 વત્તા બરાબર છે. 8 કરીશું અને 8 ગુણ્યા 3 કરીશું. બરાબર છે. 8 ને 3 24 થાય. 8 નો અને 3 ગુણાકાર 3 કરીએ તો 8 3 24 થાય એટલે 12 અને 24 અને 24 નો સરવાળો કરતા 36 જવાબ મળે છે. વેરી બરાબર. વેરી ગુડ. હવે શું કરશું આપણે? હા, બરાબર છે. બરાબર બરાબર બરાબર. હા હા બરાબર. પછી હા, વેરી ગુડ. રકમ સેમ ની સેમ લખી દીધી. બરાબર. પણ નિશાની પેલી વચ્ચે રહી ગઈ, એ તો કરો. 36 ગુણ્યા 2 પછી હા, અહીંયા કઈ શેની નિશાની કરી? વેરી ગુડ. અને 8 ને 4 બરાબર છે. હા, 3. વેરી ગુડ. ભાગાકાર વ્યવસ્થિત કરો જરાક, નિશાની બરાબર કરો. હા, એમ. યસ, વેરી ગુડ. ચાલો પછી 36 હા, ગુણાકાર કરીએ તો શું જવાબ આવીએ? હા, ભાગાકાર બેટા. હા હા હા. 2 માઇનસ બરાબર છે. હા હા, તો બરાબર છે. પછી જવાબ હા, બોક્સ કરી દેજો 68 ઉપર. ચાલો, સરસ. તો આટલો જવાબ આવે છે. આ સાદું રૂપ આવ્યું આપણું.